ધર્મ પ્રેમી જનતા માટે આગામી દિવસો ભક્તિમય બનવાના છે। શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ નવસારી દ્વારા નિર્મિત કાસાડી વીડા બંગલોઝ સંકુલના આંગણે નવનિર્મિત ચક્રવર્તી પ્રસાદ જિનાલયમાં અતિ પ્રાચીન પ્રભુ શ્રી કુંથુનાથ દાદાની પ્રતિષ્ઠા તેમજ નૂતન જીન બિંબોના અંજનશાલા કા પ્રતિષ્ઠા માટે અષ્ટનિકા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં ઉજવાશે। આદિ વિશાળ શ્રમણી પરિવારનો આ ભવ્ય ધર્મોત્સવ ધર્મ અને ભક્તિની ઝલક પ્રસ્તુત કરશે। મહોત્સવમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નિશ્રા દાતા અને શ્રી ચંદ્રકાંતભાઈ દોશી વિધિકાર તરીકે સેવા આપશે। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે માતૃશ્રી નંદુબેન ચિમનલાલ ગાંધી પરિવાર અને માતૃશ્રી શારદાબેન અનિલભાઈ મહેતા પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે। જૈન સંઘ દ્વારા નવસારીમાં યોજાઈ રહેલા આ ઐતિહાસિક મહોત્સવમાં જોડાઈને પાવન ભક્તિનો અનુભવ મેળવવા માટે સર્વે ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે। આજકા ભારતમાં તમારું સ્વાગત છે। અહીં જૈન દેરાસરનું પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા ચાલી રહી છે। તેમાં શું પ્રોગ્રામ ચાલી રહ્યા છે, કેટલા દિવસના પ્રોગ્રામો છે, એ પ્રોગ્રામમાં શું પ્રવૃત્તિઓ છે એ તમને જૈન સમાજના અગ્રણી કનુ કાકા જે એમના દ્વારા આપણને જાણવા મળશે। તો કનુ કાકા, અહીંયા 5 દિવસ અહીંયા જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેમાં શું પ્રવૃત્તિઓ છે અને શું એમાં નવું કંઈક છે તે તમે જણાવી શકો છો? હું કનુભાઈ એમ જોશી, પ્રમુખ શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન નવસારી નગરમાં આદિનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના ઉપક્રમે કાસા ડેવિડા બંગલો સંકુલની અંદર માતુશ્રી નંદુબેન ચમલાલ ગાંધી પરિવાર અને માતુશ્રી શારદાબેન અનિલભાઈ મહેતા પરિવાર, આ બંને પરિવારના સહયોગથી એક ભવ્યાતિ ભવ્ય આરસનું જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ જિનાલયની પ્રેરણા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્નચંદ્ર સુરજી મહારાજા ડેલાવાળા તરફથી મળી છે અને એમની જ પ્રેરણાથી આ બંને પરિવારોએ શ્રી કુંથુનાથ પરમાત્માના જિનાલયનું નિર્માણ કર્યું છે, જેનું સુંદર મજાનું નામ આપ્યું છે નંદુ શારદાબાનું દેરું, જે આજે જૈન સમાજમાં લોકપ્રિય બની ગયું છે। જેની અંદર 2200 વર્ષ અતિ પ્રાચીન મહાચમત્કારી શ્રી કુંથુનાથ પરમાત્મા આદિ 3 પરમાત્માઓની પ્રાણ પ્રતિષ્ઠા અંજન શલાકા મહોત્સવ આ પરિવારના સહયોગથી ઉજવાઈ રહ્યો છે। પરિવાર ઉદારતાપૂર્વક અને ઉલ્લાસથી દ્રવ્યનો સદભાવ કર્યા છે। 8 દિવસ દરમિયાન 3 ટાઈમની જૈનોની સાધનમય ભક્તિ, સવારની નવકાશી બપોરનું જમા અને સાંજની ચૌવિયારી ભક્તિ, આમ 8 દિવસ દરમિયાન લગભગ 50,000થી અધિક જૈન ભાઈઓ અને સ્વયંસેવકોનું સુંદર મજાનું 32 પકવાન અને 33 શાક શાકનું ભોજન રાખવામાં આવ્યું છે। અને વધારાની અંદર મંડપની અંદર છાસની ભક્તિ, શરબતની ભક્તિ, શહીના રસની ભક્તિ, ફ્રૂટની ભક્તિ, આવી ભક્તિ પણ આનંદ ઉલ્લાસ પ્રગટાવી છે। આમાં અમારા જૈન શાસ્ત્રના તપાકજ્ય પ્રવર્તના કાર્યવાહક ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન અભયદેવસુરીજી મહારાજા આદિ વિશાળ સંખ્યા શ્રમણી ભગવંતો પણ પધાર્યા છે। એમની પાવનકાય નિષ્ઠામાં આ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ છે। ધન્ય છે આ પરિવારને, જે પરિવાર ઉલ્લાસ અને ઉમંગથી આ કાર્યો કર્યા છે। મહારાજા તરીકે શ્રી રાજુભાઈ ગાંધી સ્વસ્તિક પ્લાયવુડવાળા અને ઇન્દ્ર મહારાજા તરીકે શ્રી હિરેનભાઈ મહેતા ઓરો ઇન્ફ્રાવાળા ખરેખર ધન્ય છે। આ એક અનેરો પ્રસંગ નવસારીમાં ઇતિહાસમાં સુવર્ણ ઉમેરવા જઈ રહ્યો છે। આવો આગળ આપણે કાર્યક્રમને નિહાળીએ, આવા પરિવારોને કોઈ ભાવપૂર્વક વધાવી અસ્તુ કરીએ। તો કનુ કાકા, તમે જણાવી શકો કે આ 5 દિવસની અંદર કેટલા મહારાજ સાહેબ આવશે, કેટલા સાધ્વી મહારાજ આવશે? ઘણા મોટા પ્રમાણમાં આવશે બધા? અમારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ 600થી 700 શ્રમણી ભગવંતોને આમંત્રણ અપાવેલું, પરંતુ અત્યારે 3 ગચ્છાધિપતિ, 25 આચાર્ય ભગવંતો, 20થી
પ્રદેશ તો લગભગ 125 જેવા શ્રમણ ભગવંતો અને 350 જેવા શ્રમણી ભગવંતોની ઉપસ્થિતિમાં આ મંગલકારી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.